ધોરણ 7 ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. અપૂર્ણાંક કોને કહેવાય અને દશાંશ સંખ્યા કોને કહેવાય? તો અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક એક એવી સંખ્યા છે કે જે સમગ્રના ભાગનું પ્રતિનિધિત્વ કરે. ધારો કે આ એક ભાગ હોય, હું આને આવી રીતે લખું, ચોરસ છે, બરાબર? ચોરસ, અમે ચોરસ દોર્યો છે, તમારે માની લેવાનું, સરખો નથી પણ મેં ચોરસ દોરેલો છે. અને ચોરસમાં હું આવી રીતે બે વચ્ચે બે સરખા ભાગ છે, બરાબર? અને આવી રીતે વચ્ચે એકમાં ડિઝાઇન કરી દઉં તો મારાને કેવી રીતે લખાય? બે ભાગ છે, એમાં એક ભાગમાં ડિઝાઇન છે, હે ને? તો આને શું લખીશું? 1/2, એક દૂત્યાંશ, હે ને? 1/2 એવી રીતે એને લખાય. પછી અથવા તો અને હું આવી રીતે બે ચોરસ કરું, આ ધારો કે એવા બે ચોરસ કરું, બરાબર? આવું એક ચોરસ છે અને અહીંયા બીજો ચોરસ પણ એવો કરું, તો આનો શું થાય? એના જેવો તો સેમ બીજો ચોરસ કરું આવી રીતે અહીંયા, અને આને પણ આવી રીતે કરી દઉં તો શું થાય કે આવા કેટલા ચોરસ છે? 1/2. તો આવા બે ચોરસ થયા, તો આને શું લખાય? 2 × 1/2, અથવા તો એક દૂત્યાંશ વત્તા એક દૂત્યાંશ, બરાબર? તો આવા બે ચોરસ થયા. તો આ સમગ્રને એકલું અથવા સમૂહમાં પણ એ હોઈ શકે છે. અને આ બધા ભાગ એક સરખા હોવા જોઈએ. તો આવી કોઈ સંખ્યા હોય તો આને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય, બરાબર? પછી ધારો કે આવી રીતે કરું કે અચ્છા આવી રીતે કરું, આવી રીતે એક સર્કલ દોરું છે અને એના હું 3 ભાગ કરી દઉં વચ્ચેથી. એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, બરાબર? 3 ભાગ છે, બરાબર? તો આને શું કહેવાય? આ પણ શું છે? અપૂર્ણાંક. તો આના આપણે એવું કહેવાય કે આના બધા ભાગ કેવા હોવા જોઈએ? સરખા. આના બધા ભાગ સરખા હોવા જોઈએ. આકૃતિમાં સરખું નહીં દેખાતું હોય પણ આ બધા ભાગ 3 ભાગ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, બરાબર? જો હું આવી રીતે ત્રિકોણ દોરું, એક ત્રિકોણ દોર્યું, બરાબર? અને વચ્ચેથી એક ભાગ અહીંયા છે સેન્ટરમાં, પછી સેન્ટરથી એક બાજુ જાય છે અને સેન્ટરથી બીજી બાજુ છે. ત્રણેય ભાગ કેવા છે? સરખા હોવા જોઈએ. તો અપૂર્ણાંકની શરત શું છે કે ત્રણેય ભાગ એના સરખા હોવા જોઈએ, બરાબર? ટૂંકમાં આ ટાઈપની સંખ્યા હોય એને શું કહેવાય? 1/2, 2/3, 3/5 અંશ અને છેદ જેવી સંખ્યા હોય છે એને શું કહેવાય? 2/7. આવી બધી સંખ્યાને શું કહેવાય છે? અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અપૂર્ણાંક. અને પોઈન્ટવાળી સંખ્યા હોય એને શું કહેવાય? દશાંશ સંખ્યા. ધારો કે એક દૂત્યાંશ, મેં આ રીતે એક દૂત્યાંશ લખ્યો તો 1/2 કરો તો કેટલા આવે? 0.5. તો આ અપૂર્ણાંક છે. અને હું આને બરાબર 1/2 કરો તો જવાબ આવે 0.5. 0.5 તો દશાંશ ચિહ્ન આવે ને, તો આ સંખ્યાને શું કહેવાય? આવી સંખ્યાને, પોઈન્ટવાળી સંખ્યાને દશાંશ સંખ્યા કહેવાય. શું કહેવાય? દશાંશ સંખ્યા કહેવાય, બરાબર? આવી સંખ્યાને શું કહેવાય? દશાંશ સંખ્યા કહેવાય. હવે અપૂર્ણાંક કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના અથવા તો 3 પ્રકારના: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક, બરાબર? અપૂર્ણાંક કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના. એમાં પહેલો છે શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કેવો હોય? શુદ્ધ અપૂર્ણાંક કે જેમાં, બરાબર, અંશ છે એ હંમેશા છેદ કરતા કેવો હોય? નાનો. તો એને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. ધારો કે અંશની સંખ્યા છે, છેદ કરતા નાની હોય, 3/5, તો છેદની સંખ્યા મોટી છે ને, છેદ એટલે નીચેની સંખ્યા જે હોય, અંશ એટલે ઉપરની સંખ્યા. તો છેદમાં 5 છે અને અંશમાં કેટલા છે? 3. તો અંશ છે છેદ કરતા હંમેશા નાનો હોય, તો એને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક, બરાબર? પછી 1/2 લખું અથવા તો 5/8 આવી રીતે લખું, 5/8. તો 5 છે 8 કરતા નાના છે, બરાબર? 1/2. તો ઉપરની સંખ્યા નીચેની સંખ્યા કરતા નાની હોય તો શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. પછી એવી રીતે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક એનાથી ઊંધું. અંશની સંખ્યા છે છેદની સંખ્યા કરતા મોટી હોય, તેને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો એનો ધારો કે ઊંધું કરી નાખું, 3/5 છે ને બદલે 5/3. તો થઈ ગઈ અંશની સંખ્યા છેદ કરતા મોટી થઈ ગઈ. 5 છે 3 કરતા મોટા. નીચે હોય નાની સંખ્યા, ઉપર મોટી સંખ્યા હોય. 5/8 ની બદલે ઉપર મોટી સંખ્યા, નીચે નાની સંખ્યા, બરાબર? પછી 2/1 તો ન લખાય, પણ હું લખું 12/15. ચલો, ઉપર મોટી સંખ્યા, સોરી, ઉપર મોટી સંખ્યા, તો આવશે 22/15. ત્યારે શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અને પછી આવશે મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? મિશ્ર અપૂર્ણાંક, એક મિનિટ, મિશ્ર અપૂર્ણાંક આવશે મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાશે? કે જેમાં એક ભાગ પૂર્ણાંક હોય અને બીજો ભાગ અપૂર્ણાંક હોય. જેમ કે એક ભાગ પૂર્ણાંક, 5 પૂર્ણાંક 1/2. તો આ ભાગ છે પૂર્ણાંક છે અને 1/2 છે કેવો છે? અપૂર્ણાંક, બરાબર? 3 પૂર્ણાંક 1/2, બરાબર? તો એક ભાગ પૂર્ણાંક હોય અને બીજો ભાગ અપૂર્ણાંક હોય.
તેને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો 5 પૂર્ણાંક 1 દુત્યાંશ હોય તો 5 ગુણ્યા 2 કરો આપણે, 5 દુ 10 અને વત્તા 1 તો 11 દુત્યાંશ થાય. શું થાય? 11 દુત્યાંશ. આને શું કહેવાય? પૂર્ણ મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં. પછી એવી રીતે 3 પૂર્ણાંક 1 દુત્યાંશ હોય તો 3 અને 2 નો ગુણાકાર, 3 દુ 6 અને વત્તા 1 તો 7 દુત્યાંશ. આવી રીતે થશે. બરાબર છે? ચલો હવે આપણે શું ચાલુ કરીશું? આપણો સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 પહેલો પ્રશ્ન, A થી D માં દર્શાવેલી આકૃતિનો અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરીને લખો. જો અહીંયા ઉપર પ્રશ્ન બધા આપેલા છે 1 2 3 4 5 રોમન અંકમાં. બરાબર? અહીંયા ઉપર આપેલા છે આ 1 નંબર. તો A B C D આ બધામાંથી એની સામે કયો જવાબ આવશે આપણે લખવાનું છે. બરાબર? પછી આ 2 નંબર છે, આ 3 છે અને અહીંયા 4 છે. તો દરેકને આપણે જવાબ લખવાના છે. પહેલું કયું છે? 2 ગુણ્યા 1 પંચમાંશ. પહેલું આપણે હું તમને લખી દઉં અહીંયા. અહીંયા શું છે? પહેલામાં છે 2 ગુણ્યા 1 પંચમાંશ. તો એનો અર્થ શું છે કે જો છેદમાં કેટલી સંખ્યા છે? અહીંયા છેદમાં 5 છે ને, એટલે એવી આકૃતિ કઈ છે 4 4 માંથી કે એમાં 5 ભાગ હોય, ભાગ કેટલા હોય? 5 અને એક ભાગ એમાં છાयांકિત કરેલો હોય. તો એવી આકૃતિ કઈ છે? આ ડી છે ને, ડી. આ આકૃતિ છે એવી કે એમાં કેટલા ભાગ છે? 1 2 3 4 ને 5 ભાગ છે અને એક ભાગ એમાંથી છાयांકિત કરેલો છે. આ ભાગ. બરાબર? આ ભાગ છાयांકિત કરેલો છે. તો એનો જવાબ શું આવશે? ડી આવશે જવાબ. બરાબર? પહેલો છે એનો જવાબ શું આવશે? ડી. એકની સામે આપણે લખશું ડી. પછી છે બીજું. બીજું કયું છે? બીજું છે આ રહ્યું જો 2 ગુણ્યા 1 દુત્યાંશ. આ છે 2 ગુણ્યા 1 દુત્યાંશ. તો એનો જવાબ શું આવશે? એવી કઈ આકૃતિ છે કે જેના 2 ભાગ છે અને એમાંથી એક ભાગ છાयांકિત છે? એવી 2 આકૃતિ. 2 એટલે નીચે જો 1 દુત્યાંશ છે. 1 દુત્યાંશનો અર્થ શું? કે ટોટલ આકૃતિમાં 2 આકૃતિના ભાગ કેટલા છે? 2. અને અંશમાં હોય એનો અર્થ એવો કેટલા જેટલા ભાગ હોય તો એક ભાગ એમાંથી છાयांકિત છે. ટોટલ 2 ભાગ છે. ટોટલ ભાગ 2 છે અને એમાંથી એક ભાગ છાयांકિત છે અને ગુણ્યા 2 છે. અહીંયા ગુણ્યા 2 નો અર્થ એવો કેવો કે ટોટલ 2 ભાગ છે અને એમાંથી એક ભાગ છાयांકિત છે અને એવી કેટલી આકૃતિ છે? 2 આકૃતિ છે એવી. બરાબર? તો એવો કયો છે કે ટોટલ 2 ભાગ છે? આ રહ્યો ડી. બરાબર? કે ટોટલ એના 2 ભાગ છે, એમાંથી એક ભાગ છાयांકિત છે. બરાબર? એક અને 2 ભાગ છે અને એક ભાગ છાयांકિત કરેલો છે. એવી એક 2 આકૃતિ છે. એક આ છે અને એક આ છે. બરાબર? તેનો જવાબ શું આવશે? બી આવશે. આ બધું પૂછી નાખો 1 મિનિટ. બરાબર? એનો જવાબ આવશે બી. 1 મિનિટ. બરાબર? તો આપણે લખશું સામે એનો આવશે જવાબ બી આવશે. પછી એવી રીતે ત્રીજું 1 2 ને 3. ત્રીજાનો જવાબ શું આવશે? ત્રીજું શું છે? 3 ગુણ્યા 2 તૃતીયાંશ. જો એટલે આવી 3 આકૃતિ છે કે ટોટલ કેટલા ભાગ હોય? છેદમાં કેટલા છે? ટોટલ કેટલા ભાગ હોય એમાં? 3. બરાબર? છેદમાં હોય ને ટોટલ 3 ભાગ હોય, એમાંથી ઉપર કેટલા 2 ભાગ હોય એ છાयांકિત કરેલા હોય. તેવી કઈ આકૃતિ છે? ટોટલ 3 ભાગ છે. તો આ રે પહેલી આકૃતિ છે ને, જો 1 2 અને 3 ભાગ છે અને એમાંથી 2 ભાગ ઉપરના 2 ભાગ આ છાयांકિત કરેલા છે. બ્લેક કલરના દેખાય તમને? તો એનો જવાબ આવશે એ. બરાબર? બીજાનો જવાબ શું આવશે? એ આવશે. ભૂસી નાખું છું 1 મિનિટ. આવશે અહીંયા એ આવશે. આ પણ ભૂસી નાખું. બરાબર? અને એવી 3 આકૃતિ છે ને, 1 2 અને 3 આકૃતિ છે. 3 ગુણ્યા 3 છે એટલે આનો જવાબ આવશે એ. અને ચોથું શું છે? 3 ગુણ્યા 1 ચતુર્થાંશ. જો આ પણ 3 આકૃતિ છે, કારણ કે 3 ગુણ્યા છે ને 3 ગુણ્યા 1 ચતુર્થાંશ એટલે ટોટલ 4 ભાગ છે. છેદમાં એટલા. છેદમાં કેટલા છે? 4. ટોટલ 4 ભાગ છે અને એમાંથી અંશમાં 1 છે એટલે એક ભાગ છાयांકિત છે. એક ભાગ છાयांકિત છે. એવી આકૃતિ કઈ છે? ટોટલ 4 ભાગ છે અને એક ભાગ છાयांકિત છે અને એવી 3 આકૃતિ છે. તો ટોટલ 4 ભાગ છે. આ ચોરસ. બરાબર? સી છે જો 1 2 ને 3 ભાગ છે અને ટોટલ 3 આકૃતિ છે અને ભાગ કેટલા છે? 1 2 3 અને 4 ભાગ છે. બરાબર? અને એક ભાગ એમાંથી છાयांકિત કરેલો છે. આ રહ્યો. તો એનો જવાબ આવશે અહીંયા સી. પડી ખબર? આવશે એનો જવાબ સી. બરાબર છે? ચલો પ્રશ્ન બીજો, કેટલાક ચિત્રો એ થી સી નીચે આપેલા છે, તેને અનુરૂપ જવાબ 1 2 3 માંથી પસંદ કરો. જો અહીંયા આપણે એ થી સી ચિત્રો આપેલા છે, એમાંથી આપણે ઉપર 1 2 અને 3 માં જે છે ને એ પસંદ કરવાનું છે. જો પહેલું આપણે લખીએ આ 3 ગુણ્યા 1 પંચમાંશ.
તો આમાં આપણે આકૃતિ જોઈ લેવાની બરાબર 3 પંચમાંશ તેવી આકૃતિ કેમાં બતાવે છે કે જે 3 આકૃતિઓ છે તો પેલા 3 આકૃતિ જોઈ લેવાની. એ માં ખાલી 2 જ આકૃતિ છે 1 અને 2 બરાબર અને બરાબર પછી નહીં જોવાનું. બી માં કેટલી આકૃતિ છે 1 2 ને 3 પણ ટોટલ 5 ભાગ થવા જોઈએ અને એક ભાગ રંગેલો છે એવું કહે છે બરાબર. 3 ગુણ્યા 1 પંચમાંશ એટલે ટોટલ 5 ભાગ છે. તો આ આકૃતિ એવી છે જો કેટલા ભાગ છે 1 2 3 4 ને 5 ટોટલ 5 ભાગ છે અને એમાંથી એક ભાગ કેવો છે છાयांકિત કરેલો છે બરાબર. તો આ થઈ 3 પંચમાંશ 1 પંચમાંશ 1 પંચમાંશ અને 1 ગુણ્યા 5 બરાબર ગુણ્યા 3 એવી 3 આકૃતિ થઈ 1/5 1/5 1/5 એવી 3 આકૃતિ થઈ. 3 ગુણ્યા 3 છે એટલે 2 અને 3 આકૃતિ થઈ બરાબર 3/5 તો 1 2 ને 3 ના છેદમાં આ 5 5 ખાના છે એ થઈ ગયું. તો આ આકૃતિ છે કઈ છે પહેલી આકૃતિ છે જે પહેલું છે ને એની આકૃતિ છે. તો આપણે શું લખશું અહીંયા પહેલાનો જવાબ શું આવશે જવાબ લખી દઈએ અહીંયા. પહેલાનો જવાબ 3 ગુણ્યા 1/5 3 એકા 3 અને છેદમાં 5 તેવી આકૃતિનો જવાબ કયો છે સી નંબરની આકૃતિ બરાબર. આ કઈ છે સી નંબરની આકૃતિ છે આ એનો જવાબ છે સી આ આકૃતિ. પછી બીજું શું છે 2 ગુણ્યા 1/3 ટોટલ 3 ભાગ હોય અને એક ભાગ રંગેલો હોય બરાબર. એ બે આકૃતિ ક્યાં છે 1 અને 2 આકૃતિ ટોટલ 3 ભાગ છે અને એમાંથી એક ભાગ રંગેલો છે તો એનો જવાબ આવશે અચ્છા બરાબર 2 એકા 2/3 જો બરાબર 2/3 બે ભાગ રંગેલા છે ટોટલ 3 ભાગ છે આવી ગયું. તેવી આકૃતિ કઈ છે એ તો જવાબ આવશે એ બરાબર. ચલો પછી આવશે એના પછીનું ત્રીજું શું છે ત્રીજું છે 3 ગુણ્યા 3/4 જો 3 ગુણ્યા એટલે 3 આકૃતિ છે 3/4 એટલે 4 ભાગ છે અને 3 ભાગ છાयांકિત કરેલા છે બરાબર અને બરાબર 4 તરી 12 3 તરી 9 બરાબર 3 તરી આવી રીતે થાય ને 3 ગુણ્યા 3/4 3 તરી 9/4 9/4 કરીએ તો બરાબર કેટલા થાય 2.1 બરાબર. ટૂંકમાં આપણે ખાલી યાદ જોવાનું કે 3 ગુણ્યા 3/4 તેવી 3 આકૃતિઓ છે જેના 4 ભાગ છે અને 3 ભાગ છાयांકિત કરેલા છે તેવી 3 આકૃતિ છે આ રહી બી બરાબર. 1 2 અને 3 આકૃતિ છે જેના 4 ભાગ છે 1 2 3 ને 4 ભાગ છે અને એમાંથી 3 ભાગ છે એ છાयांકિત કરેલા છે. તો એ આકૃતિ કઈ છે નંબર 2 બરાબર. આપણે ખાલી અહીંયા જોવાનું છે બી નંબરની આકૃતિ છે એ છે એટલે આપણે આ બધું લાંબુ જોવાની જરૂર નથી. આપણે ખાલી એ જ જોવાનું કે એવી ટોટલ કેટલી આકૃતિ છે 3 આકૃતિ છે છેદમાં કેટલા છે 4 એટલે ટોટલ 4 ભાગ છે અને છાयांકિત કરેલા ભાગ અંશના હોય એટલા તેવી આકૃતિ કઈ છે આ બી છે. તેનો જવાબ આવશે બી બરાબર છે. પ્રશ્ન ત્રીજો ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. જો આ સંખ્યાનો ગુણાકાર કરવાનો સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાના સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય મેં આગળ કીધું છે બરાબર ઇન્ટ્રોડક્શનમાં કે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને હોય તેને શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક. તો આપણે પહેલી સંખ્યા છે 7 ગુણ્યા 3/5 તો આપણે ગુણાકાર કરીએ પહેલા તો બરાબર શું આવશે 7 ગુણ્યા 3 થશે ને 7 ગુણ્યા 3 અને એના છેદમાં 5 તો શું થશે 7 તરી 21 અને એના છેદમાં 5. હવે 21 ભાગ્યા 5 કરીએ તો કેટલા થાય ખાલી અહીંયા કરી જોઉં છું તમને બતાવવા માટે 21 ભાગ્યા 5 કરીએ તો શું થાય 5 ચોક 20 થાય તો 21 માંથી 20 જાય તો 1 બચશે બરાબર. તો આને મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવી રીતે લખાય 4 પૂર્ણાંક આ 4 છે ત્યાંથી ચાલુ કરવાનું આમ ક્લોકવાઇઝ 4 પૂર્ણાંક 1 પંચમાંશ બરાબર. અને શું લખાય 4 પૂર્ણાંક 1/5. તો આ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યા હોય તેને શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક. તો આનો જવાબ શું આવશે 4 પૂર્ણાંક 1 પંચમાંશ બરાબર. આ આવશે એનો જવાબ આ રે આપણે લખીએ અહીંયા. પછી બીજી સંખ્યા છે આ પહેલા ભૂસી નાખીએ આપણે ચાલો બીજી સંખ્યા કઈ છે 4 ગુણ્યા 1/3 તો પહેલાનો ગુણાકાર કરીએ બહુ ઈઝી છે ચા બધા દાખલા તો બરાબર 4 ગુણ્યા 1/3
તો શું થાય 4 એકા 4 છેદમાં 3 હવે 4 ભાગ્યા 3 કરીએ હમણાં જે કર્યું એની જેમ તો શું આવશે આપણે આગળ કરીએ ને હમણાં એવી રીતે કરીએ તો 1.1/3 આ જવાબ આવશે મિશ્ર અપૂર્ણાંક 1.1/3 એના પછીનો 2/6/7 તો શું થશે 6 દુ 12 12/7 બરાબર 2 × 6 હા છેદમાં 7 તો 6 દુ 12 અને 12/7 તો આપણે શું કરવાનું 12/7 કરવાના તો 12/7 કરીએ તો શું આવશે જવાબ તો આવશે બરાબર ચલો 12/7 કરો આપણે અહીંયા 12/7 કરીએ તો શું થશે 7 એકા 7 7 દુ 14 તો 7 જ ભાગ ચાલશે 7 એકા 7 તો 7 ને 5 12 તો અહીંયા આવશે 5 જવાબ આવશે બરાબર 12/7 છે તો 5 તો 1.5/7 જવાબ આવશે શું જવાબ આવશે 1.5/7 જવાબ આવશે એના પછી આ ભૂસી નાખું છું ટૂંકમાં આવી રીતે જ ભાગાકાર કરીને આપણે શું કરવાનું એને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું બરાબર હું ડાયરેક્ટ લખી નાખીશ તમે ભાગાકાર કરીને તમારે ચેક કરી લેવાનું 5 × 2/9 તો બરાબર ડાયરેક્ટ ગુણાકાર કરો 5 × 2/9 બરાબર 5 દુ 10/9 તો આપણે શું કરવાનું 10/9 તો 10/9 કરવાના તો જવાબ શું આવશે બરાબર 1.1/9 જવાબ આવશે બરાબર પછી જે 2/3 × 4 તો ડાયરેક્ટ ગુણાકાર 2 × 4/3 તો શું થશે 2 ચોક 8/3 તો આપણે શું કરવાનું 8/3 આવશે તો જવાબ શું આવશે 2.2/3 આવશે બરાબર 8/3 કરશું ને આપણે તો આવો જવાબ આવશે પછી છે 5/2 × 6 તો ડાયરેક્ટ ગુણાકાર 5 × 6/2 6/35/2 તો આવશે 15 ડાયરેક્ટ છે બોલે ને 15 દુ 30 તો બરાબર અહીંયા જવાબ આવશે 15 બરાબર અહીંયા તો આ જવાબ આવશે પછી છે 11 × 4/7 એટલે 11 × 4 સીધો ગુણાકાર કરવાનો અને છેદમાં 7 છે એમને રાખવાના 11 ચોક 44/7 44/7 કરીએ તો જવાબ આવશે 6.2/7 આવશે જવાબ બરાબર 6.2/7 ચલો 20 × 4/5 તો ડાયરેક્ટ ગુણાકાર 20 × 4/5 5 ચોક 20 છે રૂટશે તો બરાબર 4 × 4 તો બરાબર જવાબ આવશે આનો આવશે 4 × 4 એટલે 8 આવશે જવાબ અહીંયા આવશે જવાબ 8 બરાબર પછી છે 20 × 4/5 5 ચોક 16 સોરી 8 ક્યાંથી આવશે 4 × 4 શું આવશે 16 આવશે 4 × 4 16 આવશે બરાબર ચલો પછી 13 × 1/3 તો 13 × 1/3 તો બરાબર 13 એકા 13/3 તો આપણે શું કરવાનું 13/3 કરવાના 13/3 કરીએ તો શું આવશે જવાબ 4.1/3 આવશે જવાબ બરાબર 4.1/3 છે હો આ શું છે 4.1/3 એવી રીતે છે અહીંયા 4 અહીંયા લખવાનો 4.1/3 ચલો પછી 15 તો શું આવશે 15 × 3/5 5 તરી 15 છે રૂટશે તો બરાબર થશે 3 × 3 એટલે 3 તરી 9 આવશે આનો જવાબ બરાબર છે ચલો આ દાખલો પૂરો થઈ ગયો હવે આવશે પ્રશ્ન 4 છાયાંકિત કરો પહેલું છે ચિત્ર એ ના 1/2 ભાગના વર્તુળમાં હવે એ ચિત્ર છે આ રહ્યું પહેલો પ્રશ્ન શું છે આ રહ્યું એ ચિત્ર એ આ રહ્યું બરાબર ચિત્ર એ ના 1/2 ભાગના વર્તુળમાં એમાં વર્તુળ દોરેલા છે ને એમાંથી 1/2 ભાગના વર્તુળમાં તો જો ચિત્રમાં કેટલા વર્તુળ છે ટોટલ આપણે ગણીએ ને તો 12 વર્તુળ છે બરાબર 4 ઊભા અને 3 આડા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ટોટલ 12 વર્તુળ છે આ ચોરસમાં એના 1/2 ભાગમાં આપણે કરવાનું છે તો આપણે શું કરવાનું આમાં કે ચિત્રમાંના 12 વર્તુળનો 1/2 ભાગ એવું લખવું હોય તો લખી દેવાનું કે ચિત્રમાંના 12 વર્તુળનો 1/2 ભાગ એટલે શું થાય બરાબર 12 × 1/2 બરાબર તો 2 × 6 12 થાય તો બરાબર જવાબ શું આવશે 6 એટલે આપણે 6 વર્તુળો છાયાંકિત કરીશું બરાબર 12 × 1/2 એટલે 6 તો આપણે આવી રીતે એને છાયાંકિત કરી દેવાના 1
આ 2 3 4 5 અને આ 6 બરાબર 6 ભાગ તમારે વ્યવસ્થિત તમારે છાંયાંકિત કરી દેવાના. પછી બીજું છે ચિત્ર બી ના 2/3 ભાગના ત્રિકોણમાં આ રહ્યું ચિત્ર બી એનો 2/3 હવે એમાં કેટલા ત્રિકોણ છે 1 2 3 4 5 6 7 8 9 9 છે તો આપણે શું કરવાનું ચિત્ર બી માટે આ બીજું છે આ બીજો જવાબ બરાબર આ આપણે પહેલો અહીંયા કર્યો. હવે બીજો ચિત્ર 2 ના 2/3 ભાગ હવે 9 ત્રિકોણ છે ને તો આપણે શું કરવાનું બરાબર 9 ગુણ્યા 2/3 તો 3 તરી 9 તો બરાબર શું થાય 3 ગુણ્યા 2 તો બરાબર 3 દુ 6 એટલે આપણે શું કરવાનું 6 ત્રિકોણને છાંયાંકિત કરવાના અહીંયા પણ બરાબર તો 1 આ 2 3 4 5 અને આ 6 ભાગને આપણે છાંયાંકિત કર્યા બરાબર. પછી છે સી ત્રીજો બરાબર ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે ચિત્ર સી ના 3/5 ભાગના ચોરસમાં ચિત્ર સી માં કેટલા ચોરસ છે આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચોરસ છે તો 15 ના કેટલા ભાગમાં કીધું છે 3/5 તો ગુણ્યા 3/5 તો 5 તરી 15 તો બરાબર શું આવશે 3 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 3 કેટલા થાય 9 તો આપણે કેટલા કરવાના 9 ચોરસ છે એને છાંયાંકિત કરવાના તો આપણે 9 ચોરસ છાંયાંકિત કર્યા 1 2 3 4 5 6 7 8 અને આ છે 9 બરાબર આવી રીતે આપણે કરીને 9 ભાગને આપણે છાંયાંકિત કર્યા. આવી રીતે ન કરવું હોય તો તમે આવી રીતે પણ કરી શકો જો આવી રીતે નહીં કરો તો ડાયરેક્ટ આવી રીતે 3 તરી 9 1 2 3 4 5 6 અને 7 8 9 આવી રીતે કરો તો વધારે સારું લાગશે બરાબર. આવી રીતે 9 ભાગને આપણે છાંયાંકિત કરી લીધા બરાબર તો એક લાઈનમાં હશે તો સારું લાગશે. ચલો બરાબર ચલો હવે આગળનો દાખલો કરશું આપણે. પ્રશ્ન 5 છે શોધો એમાં પહેલું છે એ પહેલું અને બીજું 1 અને 2 પહેલામાં શું કીધું 24 અને 46 દરેકના 1/2 ભાગ આપણે શોધવાના છે. જો આપણે આગળ કર્યું છે એના જેવું જ છે સાવ એકદમ સહેલું છે. પહેલું કયું છે 24 ના 1/2 ભાગ બરાબર પહેલું શું છે 24 ના 1/2 ભાગ દરેકને આપણે 1/2 ભાગ શોધવાના છે ને તો બરાબર શું થશે અહીંયા બરાબર થશે 24 ગુણ્યા 1/2 બરાબર તો અહીંયા શું થશે 12 દુ 24 છેદશે તો બરાબર 12 ગુણ્યા 1 તો બરાબર આનો જવાબ આવશે 12 આવી ગયો 24 ના 1/2 આ પહેલો આપણે મળી ગયો. હવે બીજો 46 ના 1/2 તો આપણે અહીંયા 46 ને એવી રીતે કરશું બીજો અહીંયા બરાબર 46 ના 1/2 તો એના જેવું જ તો બરાબર 46 ગુણ્યા 1/2 બરાબર છે તો કેટલા દુ 46 થાય 23 દુ 46 તો 2 દુ 4 અને 2 તરી 6 તો શું આવશે અહીંયા 23 ગુણ્યા 1 બરાબર આવશે જવાબ 23 બરાબર. પછી બી છે એમાં પહેલું છે 18 અને બીજું છે 27 દરેકના 2/3 એટલે દરેકને આપણે કોની જોડે ગુણવાના 2/3 જોડે પહેલા આપણે 18 ને 2/3 જોડે ગુણવાના 18 ના 2/3 તો શું કરવાનું બરાબર 18 ગુણ્યા 2/3 જો અહીંયા જો 3 6 18 થાય તો બરાબર શું થશે 6 ગુણ્યા 2 બરાબર 6 દુ 12 આવી ગયો જવાબ એનો પહેલો. પછી છે બીજું કોના 2/3 27 ના 2/3 તો 27 ગુણ્યા 2/3 બરાબર 9 તરી 27 તો જવાબ આવશે 9 ગુણ્યા 2 તો 9 દુ 18 આ છે 27 2/3 બરાબર. સી પહેલું છે 16 અને 36 ના 3/4 તો બરાબર હવે બધાને ખબર પડી ગઈ ને શું કરવાનું 16 ના 3/4 એટલે 16 ને એની જોડે ગુણવાના તો બરાબર આવશે 16 ગુણ્યા 3/4 છેદશે ચોકું ચોકું 16 તો જવાબ આવશે 4 ગુણ્યા 3 અને 4 કા 4 4 દુ 8 4 તરી 12 જવાબ આવશે 12. બીજો શું છે 36 ના 3/4 તો સેમ એના જેવું જ બરાબર 36 ગુણ્યા 3/4 બરાબર
4 નવા 36 થાય ને, તો બરાબર આવશે 9 ગુણ્યા 3, તો આવશે 9 તરી 27. પછી છે ડી. ડીમાં પહેલું છે 20 ના 4/5, 20 ના 4/5, તો બરાબર થશે 20 ગુણ્યા 4/5, 5 ચોક 20, છેદ ઉડશે અહીંયા, તો બરાબર 4 ગુણ્યા 4, તો બરાબર આવશે ચોકું ચોકું 16. અને એવી જ રીતે બીજું કયું છે, બીજું છે અહીંયા 35 ના 4/5, 35 ના 4/5, તો બરાબર થશે 35 ગુણ્યા 4 છેદમાં 5, 5 સત્તા 35, તો શું આવશે જવાબ 7 ગુણ્યા 4, શું આવશે અહીંયા 7 ગુણ્યા 4 બરાબર 7 ચોક 28. આપણે બરાબર લખી દઉં, બરાબર આવશે અહીંયા 7 ચોક 28. બરાબર. ચલો પ્રશ્ન નંબર 6, ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. ચલો આપણે જે કરીએ છીએ એના જેવું જ છે, ખાલી પ્રોસિજર થોડી વધી જાય. બરાબર, આવી રીતે જે પહેલા કર્યું છે એવી રીતે છે. 3 ગુણ્યા 5 ના છેદમાં 1/5, તો પહેલા મેં તમને કીધું છે ને મિશ્ર અપૂર્ણાંક હોય શું કરવાનું, ઇન્ટ્રોડક્શનમાં કીધું છે 3 ગુણ્યા, હવે આ બે છે 5 ગુણ્યા 5, એનો ગુણાકાર કરવાનો, 5 ગુણ્યા 5 25 વત્તા 1 એટલે 26. બરાબર, તો શું આવશે 3 ગુણ્યા 26 ના છેદમાં 5, તો બરાબર શું થશે 3 ગુણ્યા 26 અને છેદમાં 5, આવું થઈ જશે ને. તો 26 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય, 26 ગુણ્યા 3 કરીએ તો થાય 78. જો અહીંયા તમને બતાવી દઉં છું, એકમાં દરેકમાં નહીં કરું. 26 ગુણ્યા 3, 6 તરી 18 નો આંકડો, વધી પડી 1, 3 દૂ 6 ને 1 7, તો કેટલા થાય 26 ગુણ્યા 3 78, અને એના છેદમાં 5, તો 78 ભાગ્યા 5 કરીએ તો કેટલા થાય. ચલો એકવાર ફરી કરી જોઈએ આપણે, 78 ભાગ્યા 5 કરી જોઈએ. 78 ભાગ્યા 5, અરે સોરી આવી રીતે નહીં કરવાનું, આવી રીતે કરવાનું, 78 ભાગ્યા 5. ચલો કરી જોઈએ. આપણે શું કરવાનું છે, મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે ને, એક પૂર્ણાંક હોય ને એક અપૂર્ણાંક હોય એવી રીતે. તો એ 5 એકા 5 અને 7 માંથી 5 જાય તો 2, ઉપરથી આંકડો. બરાબર, 25, 5 36, એટલે 5 ભાગ ચાલશે, 25 26 27 28, 3 વધશે, તો જો 15.3 ના છેદમાં 5 જવાબ આવશે. તો શું લખવાનું આપણે આને, 15.3 અને છેદમાં 5 આવશે, એનો જવાબ આવશે. બરાબર છે. ચલો બાકીનું આપણે બધું ભૂસી નાખીએ, આ બધું આપણે રબ કરી દઈએ. ટૂંકમાં એવી રીતે જ બધું કરવાનું છે, ગુણાકાર કરવાનો પછી ભાગાકાર કરવાનો, એટલે મિશ્ર અપૂર્ણાંકમાં લખી દેવાનું. બરાબર. બીજો છે 5 ગુણ્યા 6.3 તો આને શું કરવાનું, 5 ગુણ્યા 6 ગુણ્યા 4, 6 ચોક 24 વત્તા 3 25 26 ને 27. બરાબર, તો શું થાય 27 ના છેદમાં 4, તો બરાબર 5 ગુણ્યા 27 અને એના છેદમાં આ ડાયરેક્ટ લખી દેવાનું 4, તો 27 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય 135 થાય. બરાબર, તમે કરી જોજો, 135 અને છેદમાં 4. હવે 135 ભાગ્યા 4 કરીએ, હમણાં આપણે કરી દઈએ ને 78 ભાગ્યા 5, એની જેમ 135 ભાગ્યા 4 કરીએ તો જવાબ આવશે 33.3 અને છેદમાં 4. બરાબર, આ આવશે જવાબ. એ રીતે છે 7 ગુણ્યા, એના પછીનો છે 7 ગુણ્યા 4 દુ 8 વત્તા 1 એટલે 9, એના છેદમાં 4. બરાબર, તો બરાબર 7 ગુણ્યા 9 છેદમાં 4. ચલો હવે 9 સત્તા કેટલા થાય 63 થાય, તો આવશે 63 છેદમાં 4, તો 63 ભાગ્યા 4 કરીએ તો મિશ્ર અપૂર્ણાંકમાં શું જવાબ આવશે 15.3 અંશમાં 3 છેદમાં 4 આવશે આ જવાબ. એના પછી ડી છે 4.6 તરી 18, જો બરાબર આ બેનો ગુણાકાર કરવાનો, 6 તરી 18 અને વત્તા 1 એટલે 19 ના છેદમાં 3. બરાબર, 6 તરી 18 એટલે 19 ના છેદમાં 3 આવશે જવાબ. તો બરાબર શું થશે અહીંયા 4 ગુણ્યા 19 અને એના છેદમાં 3, તો બરાબર 19 ગુણ્યા 4 કેટલા થાય, 19 ગુણ્યા 4 19 ચોક 76 થાય, તો બરાબર થશે 76 ના છેદમાં 3. તો આપણે ભાગાકાર કરશું 76 ભાગ્યા 3, તો જવાબ આવશે
25.1/3 બરાબર 1/3 આવશે એનો જવાબ. પછી ઈ છે આમાં પહેલા છે જો 3.1/4 3 ચોક કરવાના પહેલા બરાબર 4 તરી 12 3 ચોક 12 વત્તા 1 એટલે 13 તો બરાબર શું થશે અહીંયા 13/4 થશે અહીંયા 13/4 ગુણ્યા 6 તો બરાબર કેટલા થશે 13 ગુણ્યા 6 ડાયરેક્ટ ગુણાકાર છેદમાં 4 તો શું થશે અહીંયા 13 ગુણ્યા 6 અને છેદમાં 4 તો ગુણાકાર કરીએ તો 13 ગુણ્યા 4 કેટલા થશે અહીંયા 13 6 39 થશે તો અહીંયા શું લખશું આપણે બરાબર 39/4 તો 39/4 કરીએ શું જવાબ આવશે 19.1/2 આવશે જવાબ બરાબર. ચલો પછી આના પણ 5 તરી 15 5 તરી 15 વત્તા 2 15 16 17 ભાગ્યા 5 ગુણ્યા 8 બરાબર તો શું જવાબ આવશે અહીંયા તો ડાયરેક્ટ આપણે લખવું હોય તો 17 ગુણ્યા 8 લખાય ને 17 ગુણ્યા 8 અને એના છેદમાં 5 થશે તો 17 ગુણ્યા 8 કેટલા થાય 136 થાય કેટલા થાય 136 ભાગ્યા 5 કરીએ તો જવાબ શું આવશે 27.1/5 આવશે જવાબ બરાબર. આ રીતે આપણે એને ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે દરેકને બરાબર. પ્રશ્ન નંબર 7 શોધો. જો આ પ્રશ્ન નંબર 5 જેવો જ છે બરાબર એના જેવું જ કરવાનું છે. પહેલું છે એમાં પહેલું 2.3/4 અને 4.29 બંનેના 1/2 બરાબર એના જેવું જ છે. તો પહેલું છે એને શું કરશું આપણે આને કેવી રીતે કરી દઈશું 2.3/4 ના 1/2 એવું કીધું છે ને તો આપણે શું કરશું બરાબર આ બંનેનો ગુણાકાર 4 દુ 8 વત્તા 3 9 10 ને 11 તો બરાબર કેટલા થાય 11/4 ના 1/2 આવું થાય ને એટલે બરાબર શું લખાય આપણે બરાબર 11/4 ગુણ્યા 1/2 તો બરાબર કેટલા થાય 11 ગુણ્યા 11 અને છેદમાં 4 દુ 8 એ રીતે થાય. ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા 1 સીધો ગુણાકાર અને છેદમાં 4 ગુણ્યા 2 તો બરાબર 11 1 11 અને છેદમાં 4 દુ 8. હવે 11/8 કરીએ તો જવાબ આવશે 1.3/8 આ આવશે એનો જવાબ બરાબર છે. પછી બીજો છે આ પહેલો બરાબર આ પહેલો આપણે કર્યો. હવે બીજો 4.29 એના 1/2 તો 4.2 નીચે 9 એના 1/2 તો આપણે એના જેવું જ કરવાનું 9 ગુણ્યા 4 કરવાના અને વત્તા 2 9 ચોક 36 37 38 છેદમાં 9 અને એના 1/2 તો શું થાય અહીંયા બરાબર 38 ગુણ્યા 1 અને છેદમાં 9 દુ 18 ડાયરેક્ટ લખીએ તો 9 ગુણ્યા 2 ચલો છૂટું લખીએ તો બરાબર શું થશે 38 ગુણ્યા 1 અને છેદમાં અથવા તો છેદ પણ ઉડી શકે બરાબર 19 દુ 38 19 દુ 38 થાય ને તો 19 અહીંયા થશે તો બરાબર થશે 19 ગુણ્યા 1 અને છેદમાં 9 તો બરાબર થશે 19 એકા 19 અને છેદમાં 9 તો 19/9 કરીએ તો શું જવાબ આવશે 2.1/9 ઉપર અંશમાં 1 અને છેદમાં 9 2.1/9 આવશે જવાબ. બીજો છે બી એમાં પહેલો કયો છે 3.5/6 અને એના કેટલા 5/8 તો ફરીવાર એવું જ કરવાનું બરાબર આ બંનેનો ગુણાકાર 6 તરી 18 વત્તા 1 વત્તા 5 19 20 21 અને 23 બરાબર 23 થાય ને તો એના કેટલા 5/6 એના આપણે શું કરવાનું બરાબર 23/6 ના 5/8 કરવાના તો સીધો આપણે ગુણાકાર કરી લઈએ બરાબર તો 23 ગુણ્યા 5 છેદમાં 6 ગુણ્યા 8 તો 23 ગુણ્યા 5 કેટલા થાય 115 કેટલા થાય 115 થાય અને 6 ગુણ્યા 8 6 8 48 થાય તો 115 ભાગ્યા 48 કરીએ ને તો જવાબ શું આવે ખબર છે 2 અંશમાં 19 અને છેદમાં 48 એવો જવાબ આવશે બરાબર. તમે 115 ભાગ્યા 48 કરજો તો આવો જવાબ આવશે 2.19 છેદમાં 48. પછી બીજો છે 9.2/3 ના 5/8 બરાબર
તો બીજો છે 9.2/3 ના 5/8. તો આપણે શું કરવાનું બરાબર 9 તારીખ 27, 28 ને 29, તો 29/3 ગુણ્યા 5/8. તો બરાબર શું થશે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી સીધો 29 ગુણ્યા 5/3 ગુણ્યા 8 બરાબર. તો 29 ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય 145 અને છેદમાં 3 ગુણ્યા 8 એટલે 8 તારીખ થશે 24. તો 145 ભાગ્યા 24 કરીએ તો જવાબ શું આવશે 6.1/24 આવો આવશે એનો જવાબ. પડી ખબર? આ રીતે આપણે કરવાનું છે.